ઓકે, તો આપણે એક વેરી ફેમસ પેટર્ન વાળો એક પ્રોબ્લેમ જોઈ લઈએ. ટોપ કે ફ્રીક્વન્ટ એલિમેન્ટ્સ. આમાં એક પેટર્ન હોય છે જે આપણે સમજીશું એ આગળ. ઓકે, આ છે ખરા યુઝફુલ રહેશે. પણ યા પહેલી વાર મેં જ્યારે પ્રોબ્લેમ કરેલો, મેં ખાસા ટાઈમ પહેલાં કરેલો, ત્યારે મને સમજવામાં થોડી વાર લાગી હતી, કારણ કે થોડુંક કન્ફ્યુઝિંગ હતું એનું વર્ડિંગ. તો ટોપ કે ફ્રીક્વન્ટ એલિમેન્ટ્સ એનો મતલબ શું સમજી લઈએ પહેલાં. કે ધારો કે આપણાને એક અરે આપે, નમ્સ કરીને એક અરે આપે, બરાબર. અને કે કરીને વેલ્યુ આપે 2. તો આપણે બે સૌથી વધારે રિપીટ થતા નંબર રિટર્ન કરવાના છે. ખ્યાલ આવ્યો? તો આ અરેમાં સૌથી વધારે રિટર્ન થતો પહેલો કયો નંબર? 1. તો એ રિટર્ન કરો. સૌથી વધારે બીજો રિટર્ન એટલે સૌથી વધારે આવતો નંબર કયો? 2. તો 2 ને બી રિટર્ન કરવાનું. હવે અરેની સાઈઝ શું થઈ ગઈ? 2. તો આપણે સ્ટોપ થઈ જઈશું. ધારો કે ચલો આપણે આગળ પ્રોબ્લેમ તો હોય આવ્યો, બરાબર. એમાં નમ્સનો આ છે, બરાબર. એમાં 1 2 વાર છે, 2 એક જ વાર છે, એમાં 3 4 વાર છે, બરાબર. 4 2 વાર છે, 5 5 વાર છે. આપણાને કે આ નમ્સ આલ્યું છે અને 3 આલ્યું છે. તો મોસ્ટ ફ્રીક્વન્ટ એટ કે, એટલે કે મોસ્ટ ફ્રીક્વન્ટ ટોપ કે ફ્રીક્વન્ટ એલિમેન્ટ શું થશે? 5 આવશે. તો એ કે આવે. બીજું શું છે? 3 4 વખત એટલે 3, 5 અને 3 3 છે, એટલે ટોપ કયું છે? ટોપ. તો આપણે 4 મૂકીશું. 2 નહીં, આઈ મીન 1 નહીં, 4. કે 4 ઇઝ અ લાર્જર વેલ્યુ, બરાબર. ઓકે, મને કઈ રીતે સોલ્વ કરીએ? તો આ જે પેટર્ન જે છે એને સમજી લઈએ, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું કે આપણે ચલો એક રિઝલ્ટ નામનો અરે બનાવ્યો, એને સાઈડમાં મૂકી દીધું. એમાં આપણે છેલ્લે જે બધી વેલ્યુ આપણે શોધીએ એને નાખીશું એની અંદર, બરાબર. હવે આપણે એક ડિક્શનરી બનાવી. ડિક્શનરી કહો કે હેશ મેપ કહો કે કંઈ બી કહો, એને ફ્રીક્વન્સી ટ્રેકર નામ આપી દીધું. એ ફ્રીક્વન્સી ટ્રેકરમાં આપણે શું કરીશું? આપણે અરે જે ઓરિજિનલ નમ્સ હતા તો એમાં લૂપ ચડાવીશું અને દર એલિમેન્ટ એ અરેમાં કેટલી વાર આવે છે એને ટ્રેક કરીશું. તો 1 2 વાર આવે છે, તો 1 2 વાર આવે છે. 2 એક વાર આવશે, 2 એક વાર આવશે. 3 4 વાર આવે, 3 4. એ રીતે આપણે એક અરે બનાવીશું, બરાબર. એ બનાવવાની રીત શું? નમ્સ ઉપર ફોર લૂપ ચડાવીએ. ફ્રીક્વન્સી એટ આઈ, એટલે જે આઈ જે વેલ્યુ જે છે 1, એને આપણે કી રાખીશું. એમાં બાય ડિફોલ્ટ 1 એડ કરીશું. અને ડિક્શનરીમાં ગેટ મેથડ હોય છે. ફ્રીક્વન્સી ટ્રેકર જે ડિક્શનરી છે ડોટ ગેટ એટ પોઝિશન આઈ. તો અગર 1 ઓલરેડી કાઉન્ટ થઈ ગયો હોય, 1 ઓલરેડી આ ડિક્શનરીમાં હોય, તો એની વેલ્યુ રિટર્ન કરશે ને એમાં આપણે 1 એડ કરીશું. બાય ડિફોલ્ટ 0 રહેશે, એટલે અગર વેલ્યુ ફાઇન્ડ ના થાય તો ડિક્શનરીમાં હોય નહીં તો 0 રહેશે. 0 રહેશે એની વેલ્યુ 0 થશે, અને આ 1 હશે એટલે ઇનિશિયલી અગર વેલ્યુ ના હોય તો 1 એડ થઈ જશે, બરાબર. હવે એક મસ્ત એક બકેટ કરીને, બકેટ્સ. તો હવે આપણે શું, હવે આપણે જો એક બનાવી લીધું કે ચલો 1 2 વાર આવ્યો, 2 એક જ વાર આવ્યો, 3 3 4 વાર આવ્યો. હવે છે ને આપણે શું કરીશું? હવે આ બધા જે છે ધ વેલ્યુઝ કે જે ફ્રીક્વન્સીઝ છે એમને આપણે ઇન્ડેક્સ બનાવી દઈશું. એટલે આપણે આવું એક અરે બનાવી દઈશું અને એની અંદર આવો એક બીજો મોટો અરે બનાવી દઈશું, જેની અંદર દર પોઝિશનમાં બકેટ્સ, જેમ કે ને એમ્પ્ટી અરે હોય, બકેટ્સ બનાવી દીધી.
આ બકેટ્સ રિપ્રેઝેન્ટ શું કરે? તો આજે દરેક બકેટની પોઝિશન હોય ને, જેમ કે આ 0th પોઝિશન, ફર્સ્ટ પોઝિશન, તો આ પોઝિશન અને ફ્રીક્વન્સી એને મેચ કરીશું. અને જેમ કે આપણે પછી એમાં છે ને એ મેચ કરીશું, લૂપ ચડીશું. તો હવે આમાં પાછળથી લૂપ ચડીશું. તો આપણે પાંચ જે ફ્રીક્વન્સી હોય એટલે 5નો બકેટ એટલે 0, 1, 2, 3, 4, 5. એ ફિફ્થમાં આપણે આ 5ને અપેન્ડ કરી દઈશું. 2ને એટલે 2માં 4ને અપેન્ડ કરી દઈશું. એકચ્યુઅલી આપણે આગળથી લૂપ ચાલુ કરીશું. એટલે સેકન્ડમાં 0, 1 અને 2 મેં 1ને નાખી દીધું. આ જે આપણે લૂપ કરીશું ને એ ઉપરથી નીચે લઈશું. કે એકચ્યુઅલી અમે રિવર્સની બે રેગ્યુલર લૂપ લઈશું કે જે એન્શ્યોર કરે કે આ છે ને આપણું એક સ્ટેક રીતે બની રહેશે. અને જે નાની એલિમેન્ટ હોય ને, જેમ કે અહીં આગળ 2 જે ફ્રીક્વન્સી છે એને 2 ફ્રીક્વન્સીની બકેટ જે થાય 0, 1 અને 2, એમાં 2 એલિમેન્ટ જાય. તો 1 જાય અને 4 જાય. તો આપણે એ મેક શ્યોર કરવાનું કે 1 પહેલાં જશે અને 4 પછી જશે, કારણ કે આપણે ટોપ કાઢવાની છે વેલ્યુ. આપણે પછી એમાંથી અંદરથી કાઢીશું, એમાંથી જ પછી કાઢીશું. એટલે જ આપણે પછી લૂપ ચડાવીએ, બરાબર, ફ્રીક્વન્સી વાળી, તો આ રીતેની વેલ્યુ રિટર્ન આવશે. 0, 1, 1 ફ્રીક્વન્સી વાળા કેટલા એલિમેન્ટ છે? 2. પછી આ 2 છે, 2 ફ્રીક્વન્સી વાળા કેટલા એલિમેન્ટ છે? 1 અને 4. તે ઓર્ડરમાં છે 1 અને 4. એ રીતે 4 ફ્રીક્વન્સી વાળા, 5 ફ્રીક્વન્સી વાળા. બીજું એક વાત ધ્યાન રાખીએ કે આપણે જ્યારે રેન્જ રન કરીએ, બરાબર, મેં આ રીતે આ એક લૂપ દોડાડી અને આ બકેટ જે ઓલરેડી હતો એની અંદર આ બધા એમ્પ્ટી બકેટ્સ નાખ્યા. તો છે ને લૂપ ખાલી દોડાડી અને દર વખત આપણે એક એમ્પ્ટી અરે અપેન્ડ કરી દઈએ, એટલે ખાલી એક રહી જાય જોડે જોડે, બરાબર. બીજું કે આપણે લૂપની છે ને રેન્જ ટોટલ લેન્થ +1 રાખીશું. કારણ શું એ થોડું સમજવામાં તમને મને વાર લાગી હતી, પણ તમને કદાચ લાગી શકે. ફ્રીક્વન્સી આમાં આપણે અહીંયા આગળ આ લૂપ ચાલુ કરીએ, બરાબર, તો એ 0થી ચાલુ થશે અને પછી 1 પર જશે ફ્રીક્વન્સી, બરાબર. મેક્સિમમ ફ્રીક્વન્સી આમાં છે ને એકચ્યુઅલી 14 એલિમેન્ટ છે. તો કોઈ બી એલિમેન્ટ મેક્સિમમ 14 વખત આવી શકે, બરાબર. અગર 1 એલિમેન્ટ હોત તો 14 વખત 1 હોત, બરાબર. હવે એમાં આપણે રેન્જ કોઈ બી એની લેન્થ ઉપર આપણે દોડાડીએ ને તો એ છે ને 0 to 13ની બનાવશે. અને 0થી એ સમજીને 0થી 13 એવા 14 એલિમેન્ટ લગાવશે, રાઈટ? યા ના, એકચ્યુઅલી આ છે ને 13 એલિમેન્ટ છે. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. આપણે 15 એલિમેન્ટ બનાવવા પડશે. કારણ કે જે ઓરિજિનલ આપણે જ્યારે રેન્જ કઈ બી ચલાવી તો એ 0થી 13ના 14 એલિમેન્ટ મૂકશે. પણ આપણે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી જોઈએ છે, બરાબર. એટલે આ જે 0th પોઝિશન છે એ હંમેશા ખાલી જ રહેશે, કારણ કે એવું અહીંયા આગળ 0 આવશે જ નહીં.
કારણ કે ફ્રીક્વન્સી નહીં એવું કોઈ જોતું જ નહીં. એટલે આપણે એક એડિશનલ +1 કરીને એક એડિશનલ અરે મૂકવું પડે, જેનાથી અગર બધી વેલ્યુ 1 હોય કે કોઈ બી સિંગલ યુનિક વેલ્યુઝ હોય તો એને કાઉન્ટ કરે. એટલે આપણે 0 થી 15, એક્ઝેક્ટ 15 નહીં હોય, મેં ગણ્યા નહીં, પણ 0 થી 14 એવા 15 એલિમેન્ટ હોય. પહેલો એલિમેન્ટ એટલે 0th પોઝિશનનો હંમેશા ખાલી રહેશે. એટલે 0 થી 14 જશે. લેન્થ +1, લેન્થ ઇઝ 14 +1 15, પણ રેન્જમાં 15 ઇન્ક્લુડ કાઉન્ટ ના કરે. એટલે 0 થી 14 અને પછી આપણે 1 અને 2 ને યુઝ કરીશું અને પહેલો હંમેશા ખાલી રહેશે. બીજું, કી વેલ્યુ પેર ફ્રીક્વન્સી ટ્રેકર આઇટમ્સ. આ જે છે કી વેલ્યુ પેર, એમાં વેલ્યુ એટલે ફ્રીક્વન્સીની પોઝિશનને આને અપેન્ડ કરી દઈશું. બરાબર, કીને આગળથી ચલાવીશું. બરાબર, હવે આપણી જોડે આવી. રાઈટ, હવે એમાં શું કરીશું, આપણે જે બકેટ્સ જે છે એને આપણે પાછળથી લૂપ ચાલુ કરીશું. લાસ્ટ એલિમેન્ટ શું આવશે? લેન્થ ઓફ બકેટ્સ -1. આની જે લેન્થ છે -1 એટલે લાસ્ટ એલિમેન્ટ, એથી લઈને 0 સુધી. 0 સુધી કેમ? ચલો -1 સુધી, કે 0 સુધી તમે લો ને તો એ 0 ઇન્ક્લુડ ના કરે, અહીં સુધી જ જાય. બરાબર, અને -1 આગળ તો -1 રાખ્યું હોત ને 0 ને ઇન્ક્લુડ કરે તો એ ચાલે, કેમ કે એ કંઈ કાઉન્ટ નહીં કરે. માઇનસ એટલે રિવર્સ જશે. ઓકે, હવે એમાં એક ઇન્ટરનલ લૂપ દરેક, એટલે આ જે લૂપ છે ને પહેલી, એ દરેક પોઝિશન પર જશે. 1 2 3 4 5. હવે અગર ચલો આવો વારે આવ્યો તો એમાં લૂપ ચલાવવી પડશે. એની બી ઇન્ટરનલ લૂપ, જે ફ્રોમ લેન્થ ઓફ બકેટ એટ આઈ, એટલે આઈ પોઝિશન, જેમ કે આ પોઝિશન પર લેન્થ ઓફ બકેટ 2 -1, કેમ કે 0 અને 1 છે. એમાં છે છેલ્લા બધી એલિમેન્ટ, એટલે 0 બી ઇન્ક્લુડ કરવાનો, એટલે -1, કેમ કે લાસ્ટ ઇન્ક્લુડ નહીં કરે. રિવર્સ એટલે -1. હવે ઇવેન્ચ્યુઅલી એ એલિમેન્ટ બકેટ એટ આઈ ડોટ જે, અહીંયા આગળ જેમ કે buckets.5.0 એ થયું, એને એપેન્ડ કરે. એટલે પાછળથી ચાલુ કરે એટલે મોટા મોટા એલિમેન્ટો નાખશે. અને આ બી રિવર્સ છે ને આ બી રિવર્સ, એટલે અગર આન પર આવશે ને તો આ બી રિવર્સ જશે. બરાબર, ક્યાં સુધી? જે રિઝલ્ટની જે લેન્થ છે એ હંમેશા k થી નાની હોય. અગર k થાય તો રિઝલ્ટ સ્ટોપ થઈ જશે. k એટલે 2, નહીં અગર 3. 3 એલિમેન્ટ આ રિઝલ્ટમાં આવી ગયા, જે લોક બંધ થઈ જશે. લૂપ પતી ગઈ, પછી એ રિઝલ્ટ રિટર્ન કરી દીધું. આટલું જ છે. હવે ફરી આ વિડીયો જુઓ, પછી એકવાર ટાઈપ કરી જુઓ, વિઝ્યુઅલાઇઝ કરી જુઓ, કંઈ બી કરો. પણ એસેન્શિયલી આ એક મેથડ છે. એક બે વાર તમે જાતે લખો, તમને આ પેટર્ન ખબર પડે કે ઓ ટોપ કે ફ્રીક્વન્સી મેં આ રીતે આ રીતે સોલ્વ કરાય.